સુખ શાંતિ સમૃદ્ધિ અને આપનું સ્વસ્થ નિરોગી રહે તેવી થરાદની માં નારાયણ દેવીને ચરણોમાં પ્રાર્થના। આપ સૌ ખૂબ જ આગળ વધો એવી માં નારાયણ દેવીને પ્રાર્થના। જય માતાજી। ધન્યવાદ। આજના સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે રાજ્યસભાના પૂર્વ સાંસદ આદરણીય દિનેશભાઈ અનાવાડિયા સાહેબ ઉપસ્થિત છે। એમને સન્માનિત કરવા માટે પ્રવીણભાઈ અને નરેશભાઈને વિનંતી છે। આજના સ્નેહ મિલન સમારોહમાં બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના ચેરમેન બાબરાભાઈ પટેલ ઉપસ્થિત છે। તેઓને સન્માનિત કરવા માટે હરચંદજી ઠાકોરને અને મદનભાઈને વિનંતી છે। શુભકામનાઓ પાઠવવા માટે રાજ્યસભાના પૂર્વ સાંસદ આદરણીય દિનેશભાઈ અનાવાડિયા સાહેબની વિનંતી છે। આપ આવો અને શુભકામનાઓ પાઠવશો। બોલો ભારત માતા કી। જે ઠંડી ઠંડી બોલે, સરકારે આટલો મોટો જિલ્લો આલ્યો। બોલો ભારત માતા કી। વંદે વંદે। આજે આ નવા વર્ષના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી આદરણીય શ્રી કીર્તિસિંહજી, આપણા આ જ વિસ્તારમાંથી હમણાં ગુજરાત સરકારમાં માન્ય મંત્રી તરીકે જેમની વરણી થઈ છે એવા શ્રી સ્વરૂપજી, આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી નૌકાબેન, સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત તમામ ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, વિક્રમ સંવત 2082નું આ નવું વર્ષ આપણા માટે ખૂબ ફળદાયી, લાભદાયી, યશસ્વી, આરોગ્યપ્રદ અને તમામ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિકારક નીવડો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને શુભેચ્છાઓ પાઠવું છું। આપણી વચ્ચે આપણા ડીસાના ધારાસભ્યશ્રી અને માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પધારી ચૂક્યા છે। એમને આપણે આવકારીએ છીએ। મિત્રો, નરેન્દ્રભાઈ મોદી સાહેબે આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્વદેશી અપનાવવા માટે હાકલ કરી છે। તો નવા વર્ષે આપણે બધા જ એક સંકલ્પ કરીએ કે આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવીશું અને આ દેશને આત્મનિર્ભર બનાવીશું, આ ગુજરાતને આત્મનિર્ભર બનાવીશું, આ જિલ્લાને આત્મનિર્ભર બનાવીશું અને 2047માં આપણો આ જિલ્લો, રાજ્ય અને સમગ્ર દેશ વિકસિત રાષ્ટ્ર બને એના માટેનો આપણે બધા સંકલ્પ કરીએ। વિશેષ વાત ના કરતા ફરીથી આપ સર્વેને નવા વર્ષના જાજા રામ રામ। ધન્યવાદ। આપણી વચ્ચે ડીસા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માલી સાહેબ અત્રે પધાર્યા છે। માનનીય પ્રવીણભાઈ માલી સાહેબને સન્માનિત કરવા માટે થરાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરચંદજી ઠાકોર, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, મહામંત્રી શ્રી નરેશભાઈ પટેલને વિનંતી છે આપ આવો અને માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માલીને સન્માનિત કરશો। શુભકામનાઓ પાઠવવા માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી માનનીય નૌકાબેન પ્રજાપતિને વિનંતી છે આપ આવો અને આજના સ્નેહ મિલન સમારોહમાં આપ શુભકામનાઓ પાઠવશો। ભારત માતા કી। આજના વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના આ સ્નેહ મિલનની અંદર આપણી સૌને વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના
ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી ભાઈ શ્રી કીર્તિસિંહ, એવા જ આપણા ગુજરાત સરકારના હમણાં જ નવનિયુક્ત થયેલા એવા મંત્રી શ્રી ભાઈ શ્રી સ્વરૂપજી, એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ, એવા ધારાસભ્ય લવિંગજી અને સૌ ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, આજનો દિવસ આપણા સૌના માટે એ મંગલકારી બની રહે. આપનું આ વર્ષ સૌના માટે સુખદાયી, લાભદાયી, યશસ્વી નીવડે અને જ્યારે રાજકીય ક્ષેત્રમાં હો ત્યારે ઉતરોતર સૌની પ્રગતિ થાય અને ખેડૂત હોય, અન્ય વર્ગ હોય, એમની પણ ખૂબ સારી એવી પ્રગતિ થાય એવી આજના દિવસે હું શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આપણે બધાએ જોયું કે હમણાં જ થોડા સમય પછી આપણા વાવથરા જિલ્લાની તમે જુઓ તો એક કાયા પલટ થવા માંડી છે. આપણા વિસ્તારની અંદર 4 તાલુકાઓ અને જિલ્લો થયો છે. મિત્રો, હમણાં જ તાજેતરની અંદર જે વરસાદ થયો અને જે આપણા ગામડાઓની અંદર, આપણા ખેડૂતોની અંદર, જે ખેતરની અંદર, જે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા, એના માટે સરકારશ્રીએ અધા કરોડ રૂપિયા આ વિસ્તારને ફાળવ્યા છે. મિત્રો, આ કોને કામ કર્યું? એ આપણા એવા વિઝનકારી, એવી દીર્ઘદ્રષ્ટિ અને જેને ચાણક્ય જેવી જેની નીતિ છે એને આ કામ કર્યું છે. જેનામાં કાંડાની તાકાત છે એવા આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ અને આપણા સૌના પનોતા પુત્ર એવા શંકરભાઈને આ વિસ્તારની રોનક બદલી છે. આ વિસ્તારના લોકોની એમને ચિંતા કરી છે. તો આવો આપણે સૌ સાથે મળીને આ નવા વર્ષને, આપણા જિલ્લાને, આપણા વિસ્તારને આપણે વધારે પ્રગતિશીલ કરીએ અને આપણા નેતાઓના આપણે હાથ મજબૂત કરીએ. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ, આભાર બેન. આજના સ્નેહમિલન સમારોહમાં આપણી વચ્ચે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને રાજપૂત સમાજના અગ્રણી આદરણીય ડી રાજપૂત સાહેબને વિનંતી છે, આપ આવો અને આજના પ્રસંગે શુભકામનાઓ પાઠવશો. શ્રી ડી રાજપૂત. ભારત માતા કી, ધણીધર ભગવાન કી. આજના સંવંત 2082ના 9 વર્ષના સ્નેહ મિલન સમારંભમાં સ્ટેજ ઉપર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ મોભીઓ, ભારતીય જનતા પાર્ટીના આમંત્રણને માન આપી વધારેલા સમગ્ર પંથક, સમગ્ર જિલ્લામાંથી વધારેલા તમામ સમાજના વડીલો, યુવાન મિત્રો, સર્વપ્રથમ આજે આ બેસતા વર્ષના દિવસે હું સૌ ઉપસ્થિત તમામ વડીલોને નવા વર્ષના અભિનંદન, રામ રામ પાઠવું છું. મિત્રો, અગાઉના વક્તાઓએ ઘણી બધી વાત કરી. જે રીતે અત્યારે આપણે વાવથરા જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો હોય, પ્રગતિની પંથે જે આપણે ચાલી રહ્યા છીએ, ખાસ કરીને વિકાસની જો વાત હોય તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આપણા જિલ્લાની ચર્ચા હોય. એવા સમયે આપણને જ્યારે સબળ નેતૃત્વ મળ્યું છે અને એ નેતૃત્વને આભારી જ્યારે આપણે આ વિકાસની જે વણથંભી રફતાર છે એમાં આપણે આગે કૂચ કરી રહ્યા છીએ, ત્યારે આવનારા સમયની અંદર પણ આ જ ગતિથી આપણો વિસ્તાર, આપણો જિલ્લો વિકાસની રીતે આગળ વધે એવી ભગવાન ધણીધરને પ્રાર્થના કરું છું. આપ સૌને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. આભાર માનનીય ડી રાજપૂત સાહેબનો. આજના નવા વર્ષના સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે ડીસા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આદરણીય ગોવાભાઈ રબારી સાહેબ ઉપસ્થિત છે, જેમને વિનંતી છે કે આપ આવો અને પ્રાસંગિક શુભકામનાઓ પાઠવશો. બોલો ભારત માતા કી. જોરથી બોલો, હવે તો થરાદ આખા ગુજરાતમાં ડંકો વાગવાનો તમારા જિલ્લાનો. બોલો ભારત માતા કી. આજે સ્નેહ મિલનમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબ્બી શ્રી કીર્તિસિંહ બાપુ સાહેબ, હમણાં જ
નવા વરાયેલા અમારા ડીસાના ધારાસભ્ય, નવા વરાયેલા અત્યારે મંત્રી શ્રી પ્રવીણભાઈ, એવા જ બીજા વાવના ધારાસભ્ય અને નવા મંત્રી વરેલા ભાઈ શ્રી સ્વરૂપજી, મંચ પર બધાના નામ નથી લેતો, બધા આપ જાણો છો, બધા જ મંચસ આગેવાનો, ઉપસ્થિત તમામ વડીલો, યુવાન મિત્રો, પ્રથમ તો બધાને નવા વર્ષના રામ રામ. નવું વર્ષ બધાના માટે સારું જાય, ખૂબ જ સુખી રહે. ખેડૂતને પણ આ બધું પોણી હુકાઈ જાય અને સારું પાકે, અને ભગવાન ધરણીધર ભગવાન મહેરબાની કરીને ખેડૂતો પણ સુખી રહે, દરેક વેપારી મજૂર બધાનું વર્ષ સારું જાય એવી ધરણીધર ભગવાનને પ્રાર્થના કરીને આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ અને થરાદ જિલ્લો, આપણો જિલ્લો અલગ થયો છે, પણ અમે તમારાથી અલગ નથી થવાના. પાછા એવું ન રાખતા કે અમે જુદા છે, અમે ભેળા જ રહેવાના છે. જિલ્લો છે તે એક વહીવટી માળખું અલગ થયું છે, અને એક બાહોશ તમારા નેતા, આપણા ધારાસભ્ય તમારા અને વિધાનસભાના અધ્યક્ષ ભાઈ શ્રી શંકરભાઈ, એમની સૂચ અને એમની દ્રષ્ટિથી મને લાગે છે કે આખા ગુજરાતની અંદર થરાદ જિલ્લો બધાથી મોખરે હશે. વિકાસના પંથે આ જિલ્લો આખા ગુજરાતમાં નંબર 1 હશે, એ ચોક્કસ હું કહું છું, હું જાણું છું એમને એ રીતે. કારણ કે દરેક ક્ષેત્રે શિક્ષણથી માંડીને, આરોગ્યથી માંડીને, ખેડૂતોની સુવિધાથી માંડીને દરેક ક્ષેત્રે એમના મગજમાં જે કરેલું છે એ 2-3 વર્ષ થતાં તો આ જિલ્લાની આખી રોનક જુદી હશે. આપ સૌને અત્યારે એમ લાગતું છે, પરંતુ વિકાસ એ ખૂબ કરવો અઘરો હોય છે. આ લાઇબ્રેરી કરી છે આ જમીન ચકાસણીની, તો આપણને સૌને કામ આવે છે. દરેક જમીન ચકાસણી કરીને આપણે કામ કરી શકે છે. એક મોટું કામ છે ખેડૂત માટે. ખેડૂતની જમીનમાં કયો પાક પાકશે કે કયું અંદર ખાતર નાખવું, એ આ લેબોરેટરીની અંદર ચકાસણી થઈને આપણને આપે છે. એ આપણા માટે એક મોટું કામ ગણાય. એ રીતના દરેક કામો આ જિલ્લામાં થવાના છે. આપણા અધ્યક્ષશ્રી ખૂબ જ તાકાતવાન બી છે, બુદ્ધિશાળી છે, અને સરકારમાં પણ મોટી વગ ધરાવે છે. એ બી કહું, ચિંતા કરતા નહીં, અમારે તમારી પાસે માગવું પડશે. એ પરિસ્થિતિ તમારા જિલ્લાની ખૂબ જ સારી થશે. એટલે જિલ્લો દરેક ગુજરાતમાં અગ્રેસર આપનો રહેશે. અને આપણા અધ્યક્ષ સાહેબ કાયમ માટે જ્યારે બેઠા હોય છે ત્યારે ખાલી વિકાસની જ વાતો કરતા હોય છે, કે કોઈ પણ હિસાબે આ જિલ્લાની અંદર થરાદ જ નહીં, પરંતુ બનાસકાંઠાના છેવાડાના તાલુકા સુધી પણ પૂરેપૂરું પાણી પોકે, ખેડૂતને પૂરી સુવિધા મળે, એ જાતની કાયમ એમનો વિચાર એમના મગજમાં ફરતો હોય છે અને કાર્ય કરતા હોય છે. એ બોલે ઓછું, પરંતુ કામની અંદર દરેક ક્ષેત્રે એક મિનિસ્ટર પાસે રિવ્યૂ લઈને આ જિલ્લામાં ક્યાં લાભ થશે એ તમામ ક્ષેત્રે અધ્યક્ષ સાહેબ કામ કરી રહ્યા છે. એમને આપણે પણ આજે તમારા બધા વતી પણ હું પણ ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છા આપું છું. ભગવાન એમને ખૂબ તાકાત આપે અને આ જિલ્લો આખા દેશની અંદર 1st નંબર થરાદ જિલ્લો બને, વિકાસશીલ બને, અને વિકાસ આવો કોઈ જિલ્લામાં ન હોય એ જાતનું કાર્ય કરવાની અમને શક્તિ આલે ભગવાન. એ સાથે ફરીથી બધાને નવા વર્ષના રામ રામ. આભાર સાહેબ. આપણા મત વિસ્તારના લોકપ્રિય લોકસેવક અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અત્રે પધારી રહ્યા છે. આપ સર્વેને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે, નવા વર્ષના રામ રામ કરવા માટે આપણા વિસ્તારના લોકપ્રિય લોકસેવક અત્રે ટૂંક સમયમાં પધારી રહ્યા છે. આપણા મત વિસ્તારના પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માનનીય પરબતભાઈ પટેલ સાહેબ અત્રે પધાર્યા છે. માનનીય પરબતભાઈ પટેલ સાહેબને સન્માનિત કરવા માટે થરાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરચંદજી ઠાકોર અને મહામંત્રી પ્રવીણભાઈ માળી, મહામંત્રી નરેશભાઈ પટેલને વિનંતી છે, આપ આવો અને માનનીય પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબને સન્માનિત કરશો. શુભકામનાઓ પાઠવવા માટે બનાસ ડેરીના ડિરેક્ટર તેજાભાઈ ભુરિયાને વિનંતી છે, આપ આવો અને ટૂંકમાં શુભકામનાઓ પાઠવશો. તેજાભાઈ ભુરિયા.
આવી ગયો છે. દિવાળીના સ્નેહ મિલન નિમિત્તે આપ સર્વેને મારા સૌને રામ રામ. આજના સ્નેહ મિલન સમારોહમાં રાધનપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય લવિંગજી ઠાકોર સાહેબ ઉપસ્થિત છે, જેમને વિનંતી કરીશ કે આપ આવો અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશો. માનનીય લવિંગજી ઠાકોર સાહેબ. હલો. બોલો ધણ ધણ ભગવાન કી જય. બરાબર આવી નહીં ભલા માણા. અને આ થરાદને તો સોળે કળાએ ખીલ્યો, સોળે કળાએ ભલા માણા. એટલે જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય અને તમારા જે મનમાં ધારેલા કાર્ય રહ્યા ને એ બધા સફળ થઈ જાય. બોલો ભારત માતા કી. વાહ, ખૂબ જ આજે આ થરાદની પાવન ધરા ઉપર 2082ના સ્નેહ મિલનમાં બધા દૂર દૂરથી પધાર્યા છો. એ આપ બધાને લવિંગજી ઠાકોર રાધનપુરના બે હાથ જોડીને આપણે દેશી ભાષામાં રામ રામ અને ખૂબ ખૂબ તમને શુભકામના. અહીંયા આપને શુભકામના પાઠવવા માટે જેના આમંત્રણને માન આપીને બધા આપણે પધાર્યા છીએ એવા બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને અમારે ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યોના એ અધ્યક્ષ એવા આપણી વચ્ચે કાં તો થોડી વારમાં આવી રહ્યા છે એવા શંકરભાઈ ચૌધરી સાહેબ. તાળીઓ પાડો ભલા માણા. હા, અહીંયા નવા આપણા બનાસકાંઠાના પરમ શ્રદ્ધેય આદરણીય અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા બાપુ અને જેને હમણાં જ આ વાવ વિધાનસભામાં જે પેટા ચૂંટણીમાં તમે જીતાડીને ગાંધીનગર મૂક્યા અને તાજેતરમાં જ હમણે એ મંત્રી પદ આપ્યું છે એવા સ્વરૂપજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે, એવા જ નવયુવાન બનાસના નેતા એ મારા પરમ સાથી મિત્ર પરવીણભાઈ માળી સાહેબને પણ એ મંત્રી બનાયા. ભલા માણા, વિચાર કરો, વિચાર. એવા અમારા પ્રદેશના બેન નૌકાબેન, બીજા અન્ય સન્માન્યમાન. મારે વધારે વાત નથી કરવી, પણ ખરેખર મનુષ્ય એ મહાન છે અને માણસ ધારે પરિણામ લાવી શકે એવા આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એ અહીંયા આપને થરાદ જિલ્લો આપ્યો, એની સાથે સાથે એ 4 તાલુકા આપ્યા ભલા માણા, અને સાથે સાથે 2 મંત્રીઓ આપ્યા. તાળીઓ પાડો. હું તો રાધનપુરથી આવું છું, તમને નમન કરું, વંદન કરું, કહો તમે બધા ભાગશાળી છો ભલા માણા. અમે તો જૂનું બનાસકાંઠામાં છીએ અને તમારાથી વાત મૂકી દઉં કે અમારી વાત પણ એ ગાંધીનગરમાં માન્ય અધ્યક્ષ સાહેબની ચેમ્બરમાં અમારા પણ કામ થાય. ભલા માણસ તાળી ઉપાડો. હા, સાચી વાત કહું. અને તમે તો એવા માણસ માભેદાર આ થરાદ બનાસકાંઠા અને પાટણના આગેવાનો મળ્યા છીએ ત્યારે મારે તમારે 2 હાથ જોડીને વિનંતી કરવાની છે. વધારે વાત નહીં કહું, પણ જે આપણા મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે 2047માં મારે મારા ભારતને વિકસિત ભારત બનાવવાનું છે, શિક્ષિત ભારત બનાવવાનું છે, અખંડ ભારત બનાવવાનું છે, વિશ્વગુરુ બનાવવાનું છે. મિત્રો, તો આ તો તમારા આધારે
આપણા કરોડો કરોડો કાર્યકર્તાના આધારે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે અને મોદી સાહેબ સંકલ્પ ક્યારેય ખોટો ના કરે ભલામાણા. મહેરબાની કરીને આપણે બધા લાગી જઈએ. ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી, સ્વદેશી આપણે અપનાવીએ અને મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે એને આપણે બધા સાથે મળીને એને પાર ઉતારીએ. કારણ કે આપણા ઉત્તર ગુજરાતના નહીં પણ ગુજરાતના અધ્યક્ષ ખરેખર એ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, એના વખાણ કરવા માટે આપણી પાસે શબ્દો નથી. અને એમની વાણી તમે જોજો, એક મહાપુરુષોની વાણી હોય, એવી લોકહિતની વાત હોય કે આધ્યાત્મિકની વાત હોય, એ વાતને ભેગી વણીને વાત કરે ભલામાણા, આપણાને સાચું જીવન બતાવે એવી વાત કરે. એવા આપણને અધ્યક્ષ મળ્યા છે. એટલે અત્યારે થોડુંક વધારે બોલાઈ ગયું તો માફ કરજો, પણ મારી ખૂબ બે હાથ જોડીને આપ બધાને વિનંતી કરું અને આપણું આ નવો વર્ષ એ નિરોગીમય, તંદુરસ્તમય અને સુખદાય નીવડે એવી હું લવિંગજી ઠાકોર આપને બે હાથ જોડીને વિનંતી કરું અને શુભકામના પાઠવું. બોલો ભારત માતા કી. ધન્યવાદ. થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજબાને વિનંતી છે કે આપ શુભકામનાઓ પાઠવશો. બોલો ભારત માતા કી. આજે નવ વર્ષ 2022ના વ્રત બનાસકાંઠાના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી, બંને મંત્રીઓ પ્રવીણભાઈ અને સ્વરૂપજી, આપણા માજી સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ, સન્માનીય મંચ અને આમંત્રણને માન આપીને પધારેલા જિલ્લામાં સર્વે કાર્યકર્તા ભાઈઓ, યુવાનો, વડીલો અને પત્રકાર મિત્રો, આપણા રોમરાજ વખતથી સ્નેહ મિલન દિવાળીને બીજા દિવસે 2 વર્ષ થાય, દરેક એકબીજાને મળે અને પોતાના સુખ સંપત્તિ અને માટે પ્રાર્થના કરે અને દરેકને દીર્ઘાયુ બધાઈ પ્રભુને પ્રાર્થના. રામ રામ. ધન્યવાદ. નવા વર્ષના આ સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે આપણા વિસ્તારના પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માનનીય પરબતભાઈ પટેલ સાહેબને વિનંતી છે આપ આવો અને આજના પ્રસંગે નવા વર્ષની શુભકામનાઓ પાઠવશો. માનનીય પરબતભાઈ પટેલ સાહેબ. भारत माता की, भारत माता की, वंदे वंदे, जय श्री राम. મિત્રો, આજે થરાદ ખાતે બૃહદ બનાસકાંઠા જિલ્લો અને પાટણ પણ ભેગું કે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ આ બધા 3 જિલ્લાઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ થરાદ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય, બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ આદરશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને એમણે જ્યારે આપણને બધાને નિમંત્રણ છે ત્યારે રાખ્યો છે, ત્યારે આજના કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી આપણા વચ્ચે જ છે, એ આપણને શુભેચ્છાઓ પાઠવશે. પણ આજના કાર્યક્રમમાં 2 નવનિયુક્ત મંત્રીઓ, આપણા જિલ્લા બૃહદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરશ્રી કીર્તિસિંહજી, પ્રદેશના મંત્રી બેન શ્રી નૌકાબેન, નવનિયુક્ત મંત્રી અને માત્ર મારા મિત્ર ગોરધનજીભાઈના ચિરંજીવી ભાઈ શ્રી પ્રવીણભાઈ માળી, હમણાં જ આપણે પેટા ચૂંટણીમાં જેમને જીતાડ્યા છે એ જ આપણા વાવ વિધાનસભા વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય આદરશ્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય કે હું લવિંગજીભાઈ 95માં અપક્ષ ધારાસભ્યો ભેગા હતા એવા ભાઈ શ્રી લવિંગજીભાઈ,
સન્માનીય મંચ મિત્રો નામો બધા ન લઈ શકું, પણ તમને પણ ખબર છે કયા આગેવાનો હાજર છે. સન્માનીય મંચ 3 જિલ્લામાંથી આવેલા આગેવાનો અને તમે બધા કે જે આ કાર્યક્રમની શોભા વધારનાર છો ને તમારા દ્વારા જ આ સફળતા મળે એવા વાવથરાજ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાંથી ઉપસ્થિત બધા મારા ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો, દહીજનો અને તમામ પ્રજાજનો જે ઉપસ્થિત છે અને મારા પત્રકાર મિત્રો, અધિકારી કર્મચારી મિત્રો, તમામને મિત્રો આ નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ જ્યારે મિત્રો છે ત્યારે આપણે બધા જ નવા વર્ષની શુભકામનાઓ એકબીજાને આપલે કરો છો. સવારમાં આદરણીય અધ્યક્ષશ્રી ગાંધીનગર હતા, બનાસ ડેરીમાં પણ એમણે આ કાર્યક્રમ 2 વાગે રાખ્યો હતો, ત્યાંથી બતાવીને અહીં આવ્યા અને અહીં જ્યારે આપણા વચ્ચે આવ્યા છે ત્યારે મિત્રો જો તો ખરા આપણે મિત્રો વર્ષો પહેલાં અહીંના અહીં જીવતા હતા. વર્ષો પહેલાંની શું પરિસ્થિતિ હતી? 3 વર્ષે દુષ્કાળ પડે. આપણે આ 3 જિલ્લાવાળા એવા છો કે દુષ્કાળિયા વિસ્તારના, નપાણિયા વિસ્તારના હતા. તો અત્યારના દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના સાનિધ્યમાં પણ નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આપણી નવી દિશા બદલી. રાજ્યના 19 જિલ્લા હતા ત્યારે રાજ્યમાં છેલ્લા નંબર ઉપર આપણે હતા. 19મો નંબર આપણો હતો. અત્યારે આપણે વાવ થરાદ 34મો જિલ્લો છે. બીજા જિલ્લાની હરોળની બરોબરીમાં આગળ આપણે આવી ગયા. આ નરેન્દ્ર મોદીનો પ્રતાપ છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રતાપ છે. અને મિત્રો આપણી ડેરી એટલે સમગ્ર એશિયામાં બનાસ ડેરી એટલે નંબર 1 ડેરી. રોજનું 1 કરોડ લીટર દૂધ મિત્રો આવે. એકલી દૂધ કે દૂધની બનાવટો નહીં, એના માટે એના સિવાય પણ મારા ખેડૂત મિત્રોને સારામાંથી શું આવક મળી શકે એમ છે. એટલા માટે કરીને અનેક પ્રકારના બીજા વિભાગો એમાં શરૂ કરીને દૂધની બનાવટો તો બધી બનતી જ હતી. બટાકાવાળું કર્યું, મધવાળું કર્યું, ગેસનું કર્યું, અનેક કામો, અને જેથી કરીને એ પણ મારા ખેડૂતોને લાભ મળે એ કામ કર્યું છે. આદરણીય શંકરભાઈની આગવી દ્રષ્ટિ. આમ તો મિત્રો હું 85થી 90 કોંગ્રેસમાં ધારાસભ્ય હતો, 95 થી 98 અપક્ષ ધારાસભ્ય હતો અને 2007થી 18-19 સુધી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય. ને પછી તમે મને સંસદમાં પણ મોદી સાહેબ કેન્દ્રીય નેતૃત્વના આદેશથી જ્યારે મને ટિકિટ મળી તમે બધાએ દિલ્હી મોકલ્યો. પણ જે મિત્રો જિલ્લો ક્યાં હતો ને ક્યાં પહોંચ્યો, એક માણસની દીર્ઘ દ્રષ્ટિ. આપણા વચ્ચે આપણા અધ્યક્ષશ્રી આવી ચૂક્યા છે. તમારા બધાના વતી આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનું હું સન્માન કરું છું, આવકારું છું કે સાહેબ પધારો. બધા તમારી રાહ જોઈને બેઠા છે. જે કંઈ મારા આયા પહેલાં વાતો થતી હતી એ બધામાં માણસ શું કરી શકે. શંકરભાઈ પણ શરૂઆતમાં રાધનપુરના ધારાસભ્ય બન્યા, વાવના ધારાસભ્ય પણ બન્યા, અત્યારે થરાદના ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભામાં મંત્રી તરીકેની પણ કામગીરી કરી. અત્યારે અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. સંગઠનમાં પણ પ્રદેશના યુવા ભાજપના પ્રમુખ તરીકે, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અનેક કામો મિત્રો કર્યા અને જેમણે સંગઠનની જવાબદારી પણ સુપેરે નિભાવી. ત્યારે મિત્રો 2015-17નું ફ્લડ આવ્યું. 17ના ફ્લડ વખતે શંકરભાઈ મંત્રી હતા. એ વખતે પણ પૂરમાં એ ફર્યા હતા અને એ વખતે પણ વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર હતી. ત્યારે 1 અઠવાડિયું સરકાર પાલનપુર ખાતે રહી હતી અને એમણે મિત્રો કામ કરાયું.
અત્યારે પણ આ વખતે જ્યારે ફ્લડની પોઝિશન અને એ જ ફ્લડની પોઝિશનમાં મિત્રો વિધાનસભા ચાલુ થઈ ગઈ હતી, પણ જ્યારે વરસાદ ચાલુ થયો એ જ દિવસે સવારમાં અધિકારી કલેક્ટરના અધ્યક્ષતાને એ બધાને બોલાયા હતા. શંકરભાઈ સાહેબ રાત્રે એ જ દિવસે 8 તારીખે આવ્યા. એમણે પણ બધાને મિટિંગ લીધી, શું કરવા જેવું છે એ સૂચના આપી. રાજ્યના મુખ્યમંત્રી પણ ગુરુવારે અહીં આવ્યા ને બધું પરિસ્થિતિનું ધ્યાન દોર્યું. સાથે સાથે રાજ્યના કૃષિમંત્રી પણ આવી ગયા. ફ્લડ કેવું મિત્રો, આપણે જમીનમાં છે સોઈગામથી લાખણી સુધી જાણે દરિયો ભરેલો પડ્યો એ રીતનું પાણી ભરેલું. અને એટલા માટે મિત્રો આજ સુધી ક્યારેય ન બન્યું હોય એવું સરકારે અલગ અલગ પ્રકારનું પેકેજ, મિત્રો ગયા વખતે જમીન ધોવાણના પૈસા મળ્યા હતા, આ વખતે જ્યાં પાણી પાટણ અને વાવથરા જિલ્લા માટે મિત્રો પેકેજ કે જ્યાં પાણી ભરાણું છે ત્યાં પણ જમીન સમતલ કરવા માટે 1 હેક્ટરના 20,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં આપ્યા. પાક નિષ્ફળતાની વાત, જે કૃષિ પેદાશો ચોમાસું માટે, પિયત વિસ્તાર માટે, બાગાયત માટે અલગ અલગ મિત્રો પેકેજ જાહેર જ્યારે કર્યું હોય ત્યારે સરકારે ખૂબ સારી રીતે પેકેજ આપ્યું છે અને આપણને અલાયદું આપ્યું છે. ત્યારે આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બંને મંત્રીશ્રીઓ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને તમામ આગેવાનોએ જે કંઈ આ કર્યું છે અને આપણે સરકારનો આભાર માનવો પડે કે સરકારે ખૂબ સારી રીતે કામ કર્યું છે. પણ શંકરભાઈએ જે બનાસ ડેરીના ચેરમેન થયા કેળે એકલી બનાસ ડેરી અત્યારે ગુજરાત જેમ લવિંગજીભાઈ કહેતા હતા એમ 182 ધારાસભ્યના અધ્યક્ષ એટલે સમગ્ર ગ્રહનું સંચાલન જેમને કરવાનું છે એ જ મિત્રો સંચાલન કરીને તમામ અધિકારી કર્મચારીઓ પાસેથી જ્યારે મિત્રો કામ લેવાનું થાય ત્યારે અધ્યક્ષશ્રી કોઈ પણ વિભાગને સૂચન કરી શકે અને અધિકારીઓ પણ, કર્મચારીઓ પણ, મંત્રીશ્રીઓ પણ એનો ખ્યાલ રાખીને એ પ્રમાણેનું કામ મિત્રો થતું હોય. જેમ બનાસ ડેરીએ સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં મિત્રો જ્યારે કોઈ પણ દિલ્હી વિશ્વનું પ્રતિનિધિ મંડળ આવે ત્યારે ત્યાંથી એક જ આદેશ મળે કે તમે બનાસ ડેરીમાં જાઓ, બનાસ ડેરીનું મોડલ બધે અપનાવો. આ કામ મિત્રો જ્યારે કર્યું છે ને સાથે સાથે કાયમી પાણીના નિકાલ માટે પણ અહીં જ્યારે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ત્યારે આપણે બધાએ રજૂઆત કરી હતી. મેં તો એવું કીધું હતું કે કેનાલ બંધ રખાવો 12 મહિનો, 5-6 મહિના, પણ છતાં સરકારે કાયમી પાણીના નિકાલ માટેનો પ્રોજેક્ટ બનાવ્યો છે. એની પણ સરકાર ગંભીરપણે વિચારણા કરી રહી છે. પણ શંકરભાઈ સતત વિસ્તારના વિકાસ માટે તમામ ક્ષેત્રમાં શું કરી શકાય, શું કરવા જેવું છે, આગવી સૂઝબૂઝથી જે મિત્રો યુવાન માણસ હોય ને એ દોડી શકે. યુવા શક્તિ ઘણી બધી કામ કરી શકે. અત્યારે તમે જોતા હશો કે ભારતીય જનતા પાર્ટીમાં આખું સંગઠનના પ્રમુખ પણ યુવા, નવું મંત્રી મંડળ પણ મોટા ભાગે યુવા. એટલા માટે કે જે યુવાનોમાં કાર્ય કરવાની શક્તિ છે. આપણને બધાને તો એવું લાગે કે અમને ઝોનાને કાયમ ચાલુ રાખે, તમને ઝોનાને બદલવા ગમતા નથી, આવી એક માનસિકતા. પણ નવો મિત્રો બદલાવ ખૂબ જરૂરી હોય છે અને બદલાવની સાથે નવી દિશાઓ. અત્યારે તમે જોતા છો કે હું તમે ભણતા હતા કે આપણા દીકરા ભણતા હતા, અત્યારે આપણા પૌત્ર કે પ્રપૌત્ર ત્યારે નાના ટાબરિયાની સ્કિલ એટલી ઊંચી છે કે ઘણું બધું મિત્રો કરી શકે. અને સ્કિલને લીધે આજના મારા યુવા મિત્રો દેશ અને દુનિયા સાથે વાતો કરતા હતા. આ નરેન્દ્ર મોદીનો પ્રતાપ છે. નરેન્દ્ર મોદી જે કંઈ દ્રષ્ટિ અપનાવે છે, શંકરભાઈ પણ એમાંથી જે કંઈ લઈને જે કરવા જેવું છે એ મિત્રો તરત જ એનો અમલીકરણ કરાવે છે. આ બધું જ્યારે થતું હોય ત્યારે આપણે બંને મંત્રીશ્રીઓને પણ સાંભળવાના છે, પ્રમુખ સાહેબ પણ છે અને અધ્યક્ષશ્રીને પણ સાંભળવાના છે. પણ મિત્રો એકલો એક કાયમના માટે ખ્યાલ રાખજો, ક્યાંક આપણા વ્યક્તિગત બનાવો છે. કોંગ્રેસના શાસનમાં શું થતું હતું અત્યારે લાંબી વાતો એટલે નથી કરતો, પણ જ્યારે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે
કે કોંગ્રેસના શાસનમાં તમને મિત્રો યાદ કરાવું કે ડીઝલ લેવા માટે પણ પરમિટ લેવું પડતું હતું. યાદ છે કોઈને? ડાયમંડ પેટ્રોલ પંપ ઉપર તોફાનો થયો. સિમેન્ટ લેવા માટે પણ પરમિટ લેવું પડતું હતું. સિમેન્ટ લેવી હોય તમારે, કુંડી બનાવવી હોય તો પણ મિત્રો પરમિટ લેવું પડતું હતું. આ મોદી શાસન આવ્યા પછી તમામ ક્ષેત્રની અંદર જે મિત્રો વિકાસ થયો છે, પરમિટ પ્રથા કેટલી બધી નીકળી ગઈ અને જેને લીધે તમે હેમ ખેમ કોઈના ડર વગર મિત્રો કામ કરો છો. અને નર્મદા ભૈયા નરેન્દ્ર મોદીના પ્રતાપે મિત્રો હું કહું કે આવી છે કે કોઈ આજ સુધી કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી ખેડૂતોના હિત માટે ઉપવાસ ઉપર બેઠો હોય એવા પહેલા પ્રસંગ. અને એ નરેન્દ્ર મોદી ઉપવાસ ઉપર બેઠા, બંદરની ઊંચાઈ વધી, આપણે જે નપાણિયા હતા, દુષ્કાળિયા હતા, એમાંથી પાણીદાર બન્યા અને અત્યારે હવે પાણી કાઢવાવાળી વાતો કરો છો. સમય સમયનું કામ કરતો હોય છે, પણ જે કંઈ નરેન્દ્ર મોદીએ કર્યું છે એ મિત્રોના ભૂતોના ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીની સોચ અને સમજશક્તિ છે. આવતીકાલનું ભવિષ્ય નજરમાં રાખીને કરે છે. અને આપણા યુવા નેતા આદરણશ્રી શંકરભાઈને હું યુવા નેતા એટલે કહું છું, હજુ 54 વર્ષ જ થયો છે ત્યારે જે યુવા નેતા, પણ આપણને બધાને ખ્યાલમાં રાખીને આખા જિલ્લા માટે આમ તો વિધાનસભાના 182 ધારાસભ્યોના હેડમાસ્ટર છે, પણ બનાસકાંઠા જિલ્લો, જેમ રમેશજી કીધું કે અમે પણ ત્યાં બેસીને અમારા કામો કરાવીએ છીએ, એ બધી ખબર રાખે છે. પણ આપણા વિસ્તાર માટે મિત્રો આપણે 100% ગર્વ કરવો જોઈએ કે જિલ્લો મિત્રો અલગ બન્યો. વાવ થરાદ જિલ્લો આપણો નવીન બન્યો. હું કાયમ કહેતો હતો કે થરાદ વગર બીજો કોઈ જિલ્લો બને નહીં, એટલે હેડક્વાર્ટર થરાદ જ રહે. કારણ કે થરાદનું જે ડેવલપમેન્ટ હતું એ મિત્રો આખા રાજ્યમાં, આખા જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ વિચારતું હોય તો વિચારો કે થરાદની મોટામાં મોટો તાલુકો, સાથે સાથે જે થરાદ માટેના વિકાસનું કામ, સરકારી માધ્યમિક શાળાઓ, આર્ટ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર, બધી જ સરકારી કોલેજો હોય એવી એક જ વિધાનસભા ક્ષેત્ર, એક જ થરાદ તાલુકો, સરકારી હોસ્પિટલ, ઘણું બધું. અને આ બધું લક્ષ્યમાં રાખીને જ્યારે સરકારે મિત્રો કર્યું છે, આપણા અધ્યક્ષશ્રી સતત જીઆઈડીસી માટે, નવા નવા ઉદ્યોગો માટે, અને નવો જિલ્લો બન્યો છે ત્યારે અત્યાર સુધી આપણે બધા ખેતી આધારિત હતા, હવે નવા ઉદ્યોગો પણ લાવશે, નવા ઉદ્યોગોની પણ શરૂઆત થશે. જિલ્લો બન્યો છે ત્યારે તમામ ક્ષેત્રમાં, જિલ્લાની તો બધી ઓફિસો ખરી, પણ પોલીસની પણ જુદી જુદી બ્રાન્ચો કરીને નાના ક્ષેત્રમાં આપણને બધી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાશે. આ બધું જ મિત્રો થવાનું છે. આપણે બે મંત્રી સાહેબોને, અધ્યક્ષ સાહેબને પણ સાંભળશું. પણ જ્યારે તમે બધા મિત્રો આવ્યા છો ત્યારે મારો તમારો વ્યક્તિગત અણબનાવ નજરમાં રાખ્યા વગર ગમે ત્યારે ચૂંટણીઓ આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા કે લોકસભા, કોંગ્રેસનું શાસન હોત તો હજુ પણ કરગરવાનો વારો. અને એટલા માટે નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટીની સરકારને યાદ રાખીને આપણો વિકાસ ક્યાં છે, આપણું ભલું ક્યાં છે, એમાં મિત્રો બધા સાથ અને સહકાર આપવા, વ્યક્તિગત ગમો અણગમો છોડી દઈએ. આજે જ્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં મળ્યા છો ત્યારે તમને બધાને ફરીથી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મા દણેશ્વરી, ધણીધર સાંભળીઓ, મા અંબા આપણા બધા વિસ્તાર ઉપર એવા આશીર્વાદ આપે કે આપણે આ ફ્લડમાં પણ આટલું પાણી આવ્યું હતું છતાં પણ મક્કમતાથી તમે બધા એક થઈને, નેક થઈને ગામને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બન્યા છો. એ રીતે મદદરૂપ બનવાની ભાવના રાખીને ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ સુખી થાય, આરોગ્યની રીતે, કૃષિની રીતે, ઉદ્યોગોની રીતે, પશુપાલનની રીતે બધાને સુખ અને સમૃદ્ધિ વધે એવું સાંભળ્યો ભગવાન નરેશ્વરી માતા, મા શેણાલ અને મા અંબાબા આપણા ઉપર આશીર્વાદ ઉતારે એ જ અપેક્ષા સાથે એમના આશીર્વાદ આપણને મળે એ વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સર્વેને નવા વર્ષની શુભેચ્છાઓ. ભારત માતા કી. ધન્યવાદ, આભાર સાહેબ. વિક્રમ સંવંતના આ નવા વર્ષના થરાદ મત વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન સમારોહમાં સર્વેનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય લોકસેવક અને ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ
માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અત્રે તમામ પ્રજાજનોને નવા વર્ષના રામ રામ કરવા માટે, નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે માનનીય સાહેબ શ્રીના સ્વાગત અને સન્માન માટે થરાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરચંદજી ઠાકોર અને મહામંત્રી પ્રવીણભાઈ માળી અને નરેશભાઈ પટેલને વિનંતી છે, આપ આવો અને આપણા લોકસેવકને આ નવા વર્ષ નિમિત્તેના સ્નેહ મિલન સમારોહમાં સન્માનિત કરશો. માનનીય અધ્યક્ષ સાહેબનું નવા વર્ષના સ્નેહ મિલન સમારોહમાં સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. તાલીઓના ગગડાટથી આપણે આ સ્વાગત અને સન્માનને વધાવી લઈએ. આપણા સૌનું ગૌરવ આપણને વિઝનરી અને ડાયનેમિક ધારાસભ્યશ્રી મળ્યા છે, લોકસેવક મળ્યા છે, અને જેમના કારણે એમણે જે કમિટમેન્ટો આપ્યા હતા એ કમિટમેન્ટો 2.5 વર્ષની ટર્મ બાકી છે એની પહેલા તમામ કમિટમેન્ટ પ્રજાની સુખાકારી માટે આપણા વિસ્તારના લોકપ્રિય લોકસેવકે પૂર્ણ કર્યા છે, ત્યારે જોરદાર તાલીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. ધન્યવાદ. અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બુનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ અહીંયા થોડા ફૂલો લઈને, તમે થોડીક ધરતી દો તો ગુલઝાર કરવો છે. એવી જ સદભાવનાઓ સાથે નવા વર્ષની તમામ ભાઈઓ બહેનોને, તમામ પ્રજાજનોને ખૂબ 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 શુભકામનાઓ પાઠવીએ છીએ. આપણી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સન્માનીય પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુને વિનંતી છે કે આપ આવો અને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવશો. થરાદ માર્કેટયાર્ડના ચેરમેન માનનીય શૈલેષભાઈ પટેલ સાહેબનું હૃદયપૂર્વક સ્વાગત છે. બોલો ભારત માતા કે, બોલો જય જય શ્રી રામ. આપણા બૃહદ બનાસકાંઠા ના સ્નેહ મિલનમાં આપણી વચ્ચે મંચ પર બિરાજમાન આપણા નેતા, થરાદના લોકપ્રિય ધારાસભ્ય, બનાસ ડેરીના યશસ્વી અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા આગેવાન પૂર્વ ધારાસભ્ય, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી અને પૂર્વ સાંસદ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા નવનિયુક્ત રાજ્ય સરકારના મંત્રી સન્માનીય શ્રી પ્રવીણભાઈ માળી, આપણા રાજ્ય સરકારના સન્માનીય મંત્રી શ્રી સૌરભજી ઠાકોર, રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, આપણા પ્રદેશના મંત્રી બેન શ્રી નૌકાબેન પ્રજાપતિ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હેતલબેન ઠાકોર, આપણા સન્માનીય આગેવાન પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ, આપણા સન્માનીય આગેવાન પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ પ્રજાપતિ, આપણા સિનિયર આગેવાન પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા અધ્યક્ષ, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી અર્જુનભાઈ પટેલ, આપણા આગેવાન ડીડી રાજપૂત, આપણા આગેવાન પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી ચૌહાણ, બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર,
આપણા આગેવાન શ્રી જીવરાજભાઈ પટેલ, આપણા આગેવાન શ્રી અર્જુનસિંહજી વાઘેલા, થરાદ એપીએમસીના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ, મંચ પર બિરાજમાન સૌ સન્માન્ય આગેવાનશ્રીઓને વિશાળ સંખ્યામાં વધારેલા સૌ સમગ્ર બ્રહોદ બનાસકાંઠામાંથી વધારેલા. કનુભાઈ કહેતા હોય છે કે ભાઈ અમારો વાવ થરાદ જિલ્લો, એટલે બ્રહોદ કહું છું કનુભાઈ, વાવ થરાદ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો. એટલે સૌ સન્માન્ય આગેવાનો, ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો, સૌ પ્રથમ તો સૌને દિવાળીના રામ રામ, સૌને નૂતન વર્ષ અભિનંદન. આવનારું વર્ષ આપના સૌના માટે ખૂબ શુભદાયી, ફળદાયી, યશસ્વી નીવડે એવી હાર્દિક શુભકામનાઓ. એવું કહેવાય કે સવાર સારી જાય તો દિવસ સારો જાય, દિવસ સારો જાય તો મહિનો સારો જાય, મહિનો સારો જાય તો વરહ સારું જાય, અને વરહ સારું જાય તો આવનારું વર્ષ અને આખી જિંદગી ખૂબ સારી જાય. એટલે આપણે બધું આ વરસ તો સારું ગયું છે ને, બધાનો રાજીપો છે. હમણાં મંચ પરથી ખૂબ બધા ભાષણો થયા છે. બનાસકાંઠાને આપણા નેતા આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અથાગ પ્રયત્નો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના આપણા પર આશીર્વચન અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આપણા બનાસકાંઠા પર અપાર પ્રેમ છે. એટલે એના લીધે બનાસકાંઠાને જે આપ્યું છે આ વર્ષની અંદર, હું માનું છું કે આખા ગુજરાતમાં કોઈને નથી મળ્યું એટલું આ બનાસકાંઠાને આપ્યું છે. એમાં બનાસકાંઠાને નવનવીન જિલ્લાની આપવાની વાત હોય, બનાસકાંઠાને નવીન તાલુકા આપવાની વાત હોય. હમણાં ઉદ્ઘોષક કહેતા હતા કે શંકરભાઈ ચૌધરી સાહેબે જેટલું કમિટમેન્ટ આપ્યું એ બધું 100% પૂરું કર્યું છે. પણ હું તો એમ માનું છું કે કમિટમેન્ટ કરતા અનેક ગણું આપ્યું છે. જિલ્લાના વિભાજનનું કમિટમેન્ટ, ધરણીધર તાલુકો, અગળ તાલુકો, આપણો ત્યાં હળદ તાલુકો, રાહ તાલુકો, આ કોઈ કમિટમેન્ટ હતા ભાઈ? તો કમિટમેન્ટથી પણ વધારે આપે એનું નામ નેતા, એનું નામ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ. એવા આપણા વિઝનરી નેતા, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. એથી પણ આગળ બે મંત્રીઓ, અને એવા મંત્રીઓ બંને યુવાન પ્રથમ ટર્મમાં ચૂંટાયેલા, નકતો ધારાસભ્ય 2-3-5 ટર્મ ધારાસભ્ય ચૂંટાના એ જ મંત્રી બને. પાછા પહેલી ટર્મમાં તો સૌરભજી વાળો ના હોય ને એમાં સૌરભજીને તો હજુ 1 વર્ષ નથી થયું, પેટા ચૂંટણી ચૂંટાયા મંત્રી બનાયા. એટલે ખૂબ આપ્યું છે મિત્રો. આ બનાસકાંઠાનું સન્માન છે. સૌરભજીને પ્રવીણભાઈનું સન્માન નથી. આ સન્માન એ બનાસકાંઠાના જિલ્લાના કાર્યકર્તાઓનું છે. આ સન્માન એ બનાસકાંઠા જિલ્લાના લોકોનું છે. અને મોદી સાહેબ દેશને 2047માં વિકસિત ભારત બનાવવા માંગે છે. અને એમાં વિકસિત ભારતમાં બનાસકાંઠા ન રહી જાય એના માટેના પ્રથમ ચરણો છે. એટલે આપણને ખૂબ આપ્યું છે. હમણાં કુદરત આપણા પર આરૂઢ થઈ, વરસાદ, પાણી. સાહેબ, ખરીફ પાકોને તો નુકસાન ને વળતર મળે. પહેલી રાજ્યમાં એવી ઘટના છે કે ખરીફ પાકોની સાથે સાથે રવિ પાકોનું પણ તમને વળતર આપવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એથી આગળ આપણા બધા વડવાઓ, લોકશાહી આવી ત્યારથી બધા વાતો કરે પાણીના નિકાલ માટે, અને આખા ગુજરાતમાં ક્યાંય યોજના જાહેર ના થાય એવી યોજના જાહેર કરી 5,000 કરોડ ખર્ચવાની રાજ્ય સરકારે તૈયારી. એનાથી મંત્રી સાહેબ એવું કહેવાય વધારે થાય તો વધારે પણ કાયમી નિકાલ કરવામાં આવશે. મિત્રો, કહેવું જરૂરી છે, સ્નેહ મિલન છે.
પણ મોદી સાહેબનો પ્રેમ ને શંકરભાઈની મથામણ, ભારતીય જનતા પાર્ટીની સરકારની અપાર ભેટ ગણવા જાય તો હમણાં પરબતભાઈ પટેલ સાહેબ કહેતા હતા ને એમ 17 ને 15 ને એનથી આગળ જાય, બરાબર છે. એટલે આપવામાં તો ભાજપે કંઈ બાકી રાખ્યું નથી, મોદી સાહેબે બાકી રાખ્યું નથી. પણ આપણે ઉણા ઉતરીએ છીએ, ખરા સમયે ભૂલી જઈએ છીએ. ત્યારે સમાજ ને ક્ષેત્ર ને ધર્મ ને જાતિ જ્ઞાતિ ની રાજનીતિ આપણા વિરોધ પક્ષના લોકો કરે ને આપણે પછી એમાં માથું હલાવીને હા કરીએ. આ લાંબુલા ચાલે નહીં, પછી મોદી સાહેબનો પ્રેમ ન રહે, સાહેબને પ્રોત્સાહન ન મળે, એમનો ઉત્સાહ ન જળવાઈ રહે. તો ભૂતકાળમાં જે થયું એ થયું, પણ વર્તમાનમાં આપણું ભવિષ્ય, મેં કહ્યું પ્રમાણે 2047માં મોદી સાહેબ દેશને વિકસિત ભારત બનાવવા માટે માગે છે. અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ આપણા બધાનો સંકલ્પ છે, આપણા માટે જ. અને એ સંકલ્પને સાકારની એક કડી રૂપે આપણને બે મંત્રીઓ આપ્યા છે. શંકરભાઈ ચૌધરી સાહેબનું આપણને નેતૃત્વ આપ્યું છે, તો આને આપણે જાળવી રાખવું છે ને. આપણને મોટા કર્યા છે, એમને મોટા કર્યા છે, આપણે એમને મોટા કરીશું, ભાજપને મોટી કરીશું, મોદી સાહેબને હાથ મજબૂત બનાવશું. આટલું આપે પછી તો મોદી સાહેબ કહેતા હોય છે એમને પ્રચાર કરવા ના આવવું પડે વિધાનસભા લોકસભાની ચૂંટણીઓમાં, કે આવવું પડે. તો આપણે બધા હવે મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે, આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને પ્રોત્સાહન આપવા માટે, સન્માનીય બંને મંત્રીઓને આપણે પ્રોત્સાહન આપવા માટે આપણે બે હાથ જોડી ભારત માતા કી જય બોલાવી, જય બોલાવશું. મોદી સાહેબ तुम आगे बढ़ो, मोदी साहब तुम आगे बढ़ो, शंकर भाई साहब तुम आगे बढ़ो, प्रवीण भाई तुम आगे बढ़ो, सौरभ जी तुम आगे बढ़ो, ब्रहुस बनासकांठा आगे बढ़ो. धन्यवाद. भारत माता की जय. वंदे मातरम. जय जय करवी. ધન્યવાદ સાહેબ. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સન્માનીય પ્રમુખ કીર્તિસિંહ બાપુએ આપણને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે સાથે સરકારશ્રી દ્વારા આ વિસ્તાર માટે જે કામો કરવામાં આવ્યા છે એનો ચિતાર આપ્યો છે અને એ વાસ્તવિક છે. આપણને જ્યારે આપણા વિસ્તારમાં વિઝનરી લોકસેવક મળ્યા છે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે સાચું જ કહ્યું છે કે કમિટમેન્ટ કરતાં પણ વધારે કામો કર્યા છે. અને એના જીવંત ઉદાહરણો આપણી સામે છે કે જે ન ભૂતો ન ભવિષ્યથી બૃહદ બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું નવનિર્માણ, એક સાથે 4 બીજા નવા તાલુકાઓનું નિર્માણ, અને સાથે સાથે જે આ વિસ્તારમાં આ વર્ષે વધારે વરસાદ પડ્યો અને પાણીથી ખેડૂતોને જે આર્થિક નુકસાન થયું છે, એમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકાર દ્વારા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રયત્નોથી ખેડૂતો માટે 947 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે આ વિસ્તારમાં કાયમી જે પાણી ભરાવાનો પ્રશ્ન છે, એ પાણી ભરાવાના નિકાલ માટે પણ 2500 કરોડ રૂપિયાની યોજના માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રયત્નોથી ગુજરાત સરકારે યોજના બનાવી છે, જે આપણે નોંધ લેવી ઘટે. આવા તો અનેક કામો છે. આ સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે આપ આવો અને આજના સ્નેહ મિલન સમારોહમાં શુભકામનાઓ પાઠવશો. માનનીય સ્વરૂપજી. બોલો ધણીધર ભગવાન કી. આજના થરાદના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક, વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન અને આપણા સૌના લોક લાડીલા એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, તેમજ આપણા પૂર્વ MP પરબતબા, તેમજ આપણા બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ, આપણા નવનિયુક્ત જે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે એવા પ્રવીણભાઈ માળી,
આપણા હમણાં જ ભલામણ રાધનપુરના ધારાસભ્ય એવા લવિંગજીબા, પાટણના જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતલબેન, આપણા પ્રદેશ મંત્રી નૌકાબેન, આપણા તમામ મંચસ આગેવાનો, અહીં પધારેલ તમામ આગેવાનો અને યુવાન મિત્રો તમામને નવા વર્ષના રામ રામ. આપણું નવું વર્ષ સુખમાં જાય, નિરોગી જાય, એના માટે તમામને શુભકામનાઓ પાઠવું છું. આપણને આમ તો નવા વર્ષમાં એક સંકલ્પ કરવો પડે. નવા વર્ષની શરૂઆત થતી હોય ત્યારે આપણે એક સંકલ્પ કરીએ કે મોદી સાહેબનું જે સપનું છે કે આપણા ભારતને વિકસિત ભારત બનાવવાનું, એ બનાવવામાં આપણે આજથી એક નવા વર્ષમાં સંકલ્પ કરવો છે. એ સંકલ્પ છે ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી. એટલે આપણે સૌ નવા વર્ષની અંદર જે આપણે અહીં ભારતની અંદર બનતી હોય એ જ ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજના દિવસે સંકલ્પ કરીએ. અને આજના દિવસે મારે બનાસકાંઠા જિલ્લો હોય, પાટણ જિલ્લો હોય કે સમગ્ર આગેવાન તમામે તમામ આગેવાનનો આભાર માનવો છે. આભાર એના એટલા માટે કે આપે સૌ પેટા ચૂંટણીની અંદર અહીં વાવ વિધાનસભાની અંદર જે મહેનત કરી અને આપણું ભાજપનું કમળ ગાંધીનગર મોકલ્યું અને એથી વધુ 11 મહિનાના સમયની અંદર જે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે, એના માટે તમારો બધાનો આભાર માનવો છે. તમે બધાએ મહેનત કરી ત્યારે આ શક્ય બન્યું છે. એટલે તમારો વિશિષ્ટ હું તમામનો આભાર માનું છું કે આપણા આ વાવ થરાદ જિલ્લાની અંદર ઘણું બધું આપ્યું છે. ત્યારે હમણાં જ આપણે અતિવૃષ્ટિ આવી, તો અતિવૃષ્ટિની અંદર પણ આપણને 947 કરોડનું પેકેજ અને એનાથી વધુ જે આપણા હસમુખા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે આપણને ખેડૂતો માટે હંમેશા હસતા મોઢે આપે છે, ત્યારે આપણને કાયમી નિકાલ માટે પણ 2500 રૂપિયાનું પેકેજ, પણ એનાથી વધારે થાય તોય પણ મુખ્યમંત્રી સાહેબે આપણને ના નથી પાડી. સાથે સાથે જીતુભાઈ વાઘાણી સાહેબે પણ એમનો પણ આભાર માનીએ, પણ એમને પણ કચાશ નથી રાખી કે આપણને જે ખેડૂતોને પાક નુકસાન થયું હોય એમાં વળતર એમને ખુશ થાય એટલું વળતર આપ્યું છે નવા વર્ષની અંદર. એમાં અધ્યક્ષ સાહેબનો પણ ફાળો છે. તમામે અમે પણ રજૂઆત કરી, અમે પણ કીધું કે ખેડૂતોને ખુશ કરો, તો દિવાળીની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખેડૂતોને ખૂબ ખુશ કર્યા છે. એટલે તમામનો આ તબક્કે આપણે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે આ વિસ્તારની અંદર કાયમ ચિંતા કરી છે. આ વિસ્તારને વાવ થરાદ જિલ્લો આપ્યો, આ વિસ્તારને તાલુકા આપ્યા, આ વિસ્તારની અંદર ખૂબ પ્રગતિ કરવા માટે આપણને એક વાવ થરાદ જિલ્લો આપ્યો છે. આ જિલ્લાને આપણે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે. તો આપણે સૌ સાથે મળી અને આ જિલ્લાનો વિકાસ કરીએ. નવા વર્ષની અંદર સંકલ્પ કરીએ કે આપણે આપણા ભારતની અંદર જે વસ્તુઓ વેચાય છે એ જ વસ્તુનું ખરીદ કરશું, તો આપણું આ જિલ્લો, આપણો દેશ, આપણું રાજ્ય તમામ વિકસિત બનશે. એટલે આ તબક્કે વધારે ના કહેતા નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. ધન્યવાદ. માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબે આપણને શુભકામનાઓ પાઠવી છે, એમને પણ ખૂબ 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 અભિનંદન પાઠવીએ છીએ. આજના આ સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે ડીસા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી માનનીય પ્રવીણભાઈ માલીને શુભકામનાઓ માટે વિનંતી છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ધરણીધર ભગવાન કી, નડેશ્વરી માત કી, અંબે માત કી. થરાદ વિસ્તારના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત જેમની જોડે ખૂબ બધું શીખવાનું છે, જેમને મેનેજમેન્ટ ગુરુ પણ કયા છે, કાર્યકર્તાઓનું ઘડતર કેવી રીતે થાય જેમની જોડે શીખવાનું છે, એવા વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત માન્ય શંકરભાઈ સાહેબ, માન્ય આપણા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી, આપણા નવનિયુક્ત હમણાં જ આપણે જેમને સાંભળ્યા એવા સ્વરૂપજી, પરબત કાકા, લવિંગજી,
સર્વે મંચસ્થ આ બધાને આપણે લગભગ ઓળખીએ છીએ સાહેબ, એટલે સર્વે મંચસ્થ મહાનુભાવ, હા, બધાને આપણે ઓળખીએ છીએ. મિત્રો બે પેઢીથી કામ કરવાનો અવસર મળ્યો છે. એક મારા પિતાજી વખતે પણ આ પેઢી સાથે એક કામ કર્યું છે અને હવે એક યુવા પેઢી સાથે કામ કરવાનો અવસર આ જિલ્લાની અંદર કામ કરવાનો મળ્યો છે. હવે પહેલાં ધારાસભ્ય તરીકે, હવે મંત્રી તરીકે કામ કરવાનું છે, પણ કરવાનું છે તમારા દીકરા વતી કરવાનું છે. સાહેબના માર્ગદર્શનની અંદર આપણું બનાસકાંઠા આખું એક નવી દિશામાં જઈ રહ્યું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં કેમ ગુજરાતને વિકસિત કરવો એ થઈ રહ્યું છે. આખું ઉત્તર ગુજરાત એમાં કેવા પ્લાન હોવા જોઈએ, કેવું ગુજરાત હોવું જોઈએ, એની ચિંતા પણ આપણા સાહેબ કરી રહ્યા છે. પણ એમાં આપણો રોલ શું હોય? હમણાં મને ઘણા સાહેબ એવું કહેતા હતા કે આ અહીં સ્ટેજ ઉપરથી કહેતા હતા કે ભાઈ હમણાં આપણી કુદરત કે રૂઠી ગઈ. રૂઠી કેમ? તો ઘણાએ કીધું ક્લાઇમેટ ચેન્જ. હવે ક્લાઇમેટ ચેન્જ સાહેબ વિભાગે મારી જોડે છે, તો મને એમ કે આ ક્લાઇમેટ ચેન્જ શું હોય? તો મને એમ વિચાર આવ્યો કે થોડું સાહેબ વાત કરું આમાં ક્લાઇમેટ ચેન્જ વિશે, કે આપણે વગર કામના ગાંધીનગર આંટા મારીએ એટલે સમજવાનું કે અહીં પૂર જેવી પરિસ્થિતિઓ થાય. એટલે વળી આમ થાય કે વળી કેમ વળે આવું કેવી રીતે હોય? તો જ્યારે કુદરતી બેલેન્સ બગડે છે ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. જ્યારે કુદરતમાંથી પાણી આપણે ખેંચ કર્યું છે, એને આલવાનું ભૂલી ગયા, ત્યારે આવી પરિસ્થિતિઓ થાય. જ્યારે કુદરતે વૃક્ષો વાવવાનું કામ કર્યું, આપણા વડવાઓ વાવવાનું કામ કર્યું છે, અને ત્યારે આપણે એનું નિકંદન કાઢી નાખ્યું, ત્યારે આવી પરિસ્થિતિઓ થાય. અને એ કામ પછી બનાસ ડેરી સાહેબ બધું ઉપાડે, પાણીનું કામ ઉપાડે, ત્યારે આપણે એમ જાગૃત થઈએ કે સાલું આ તો આપણે હવે ઘણું મોડું થઈ ગયું છે. આબોહવા પરિવર્તન, જળવાયુ પરિવર્તન એટલે આ. એટલે અમે હમણાં સાહેબ સાથે વાત કરતા હતા, જિલ્લામાં પણ જ્યારે સત્કાર સમારંભ હતો ત્યારે મેં વાત કરી હતી કે સાહેબ આપણે સચિવાલયનો ડેટા કાઢીએ કે સૌથી વધારે કયા જિલ્લાના વ્યક્તિઓ એ ગાંધીનગર આવે, તો કયો જિલ્લાનો નંબર આવતો હતો સાહેબ? આપણું બનાસકાંઠા. ત્યારે મને એમ વિચાર આવ્યો, સાહેબને મેં વાત કરી, જિલ્લા અધ્યક્ષની વાત કરી કે એક એવી વ્યવસ્થા ઊભી કરીએ કે આપણા કાર્યકર્તાઓને અથવા આપણા વ્યક્તિઓને ગાંધીનગરનો ના ખર્ચો કરવો પડે, એના માટે સચિવાલયનું નાનું સ્વરૂપ અહીં બનાસકાંઠામાં કરી દેવામાં આવે તો લગભગ બધાનો ખર્ચો બચી જાય. અને સાહેબે પણ એ દિશાની અંદર પ્રયત્ન કર્યો છે. આપણે સાથે મળીને એવો કદાચ પ્રયત્ન કરીએ તો ઘણા બધા લોકોના લાખો રૂપિયા બચી જાય એમ છે. સાહેબ હું ઘણા બધા, આપ પણ દેશો ફર્યા છો, હું પણ ઘણા બધા દેશો ફર્યો છું. હમણાં જે માઇક ઉપરથી સાહેબ કહેતા હતા કે 2500 કરોડનું પેકેજ આલ્યું, 2015માં આલ્યું, 17માં આલ્યું. એ પ્રમાણની અંદર આપણે જે આલવાનું હતું એમાં ક્યાંક કચાશ તો રહી જ ગઈ હશે. પણ એનાથી પણ વિશેષ અમે ઘણા બધા દેશોમાં ફર્યા, સાહેબ પણ ફર્યા છે. અમે એના અધિકારી સાથે વાત કરીએ કે તમારા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે. ન તમારે રોડની જરૂર, જે વિકસિત દેશો છે, ન રોડની જરૂર છે, ન પાણીની જરૂર છે, ન પૈસાની જરૂર છે, ન કમાવાની જરૂર છે. બધા પોતાની રીતે સક્ષમ દેશો છે. એને કોઈ જરૂર નથી, કોઈ સબસિડીની જરૂર નથી, ને કોઈ ગ્રાન્ટની જરૂર નથી, કાંઈ નથી. એમ તો કઈ સમસ્યા તમારી મુખ્ય? તો એમ કે છે કે અમારા દેશની મુખ્ય સમસ્યા એ છે કે અમારા લોકો વધુમાં વધુ આત્મહત્યા કરે. કેમ? તો એ કહે છે કે અમારી જોડે બધું છે પણ અમારી જોડે ભગવાન નથી. અમારી જોડે બધું જ છે, આધ્યાત્મિકતા નથી. અમારી જોડે બધું જ છે પણ સંસ્કૃતિ નથી. અમારી જોડે બધું જ છે પણ કોઈના ખભે માથું દઈને રડવું હોય ને તો એ ખભો નથી. ત્યારે મને એમ થયું કે આપણે નસીબદાર લોકો છીએ કે આપણે ભારત દેશમાં જન્મ લીધો છે. આપણે તો કોઈ તકલીફ પડે ને તો ધરણીધર ભગવાનને જઈને માથું ટેકીને નમાઈ આવીએ કે ભાઈ અમારા દુઃખ દૂર તું કરજે. એમ આવા દેશમાં જ્યારે જન્મ લીધો હોય અને ત્યારે 2015 હોય, 17 હોય કે આ હવે નવું એક પેકેજ જાહેર થયું છે, બાજુવાળાને મળશે ને આપણને નહીં મળે, ત્યારે શું થવાનું છે? હા, હમણાં દશેરો ગયો છે, બરાબર કે નહીં?
દર વર્ષે રાવણ બાળીએ છીએ, પણ આ મનનો રાવણ આપણે બધા બાળવો પડશે તો નવું બનાસકાંઠાનો સૂર્યોદય થશે. આપણો ભાઈનો ઝઘડો હોય, જો મનમાં પાડોશીને વધારે 1 રૂપિયો મળ્યો છે અને મને નથી મળ્યો, જો આવી ઈર્ખા થાય તો સમજજો કે રાવણ હજુ જીવતો. જો ભાઈએ જો ઈર્ખા થાય, પતિ પત્નીની થાય અથવા પાડોશીની થાય, કુટુંબીજનની થાય કે નેતાની કોઈની થાય, તો જરાય મનમાં જો ખોટો ભાવ આવે તો સમજજો કે રાવણ હજુ બાળવો છે. બધાએ બાળવો છે. તો આમાં બીજું કોઈ કરવાનું નથી. આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ મેં વિશ્વ કા, આટલું જ કરવાનું હોય. જે થાય બધું સારું થાય. બરાબર કે નહીં? રાગ દ્વેષ જો ભૂલી જઈએ આપણે તો મને એમ લાગે છે કે બનાસકાંઠા જોડે જે છે એ કંઈ ઓછું નથી. બનાસકાંઠા જોડે સાહેબ જંગલ છે, બનાસકાંઠા જોડે પર્વતો છે, બનાસકાંઠા જોડે નદીઓ છે, બનાસકાંઠા જોડે રણ છે, બનાસકાંઠા જોડે સાંસ્કૃતિક વારસો છે. આ બધા જિલ્લાઓમાં શક્ય છે. જે આપણી જોડે છે કોઈ જોડે છે નહીં. એક ખાલી આપણી એકબીજા પ્રત્યેની રાગ દ્વેષ જો કંઈ હોય એ જો નીકળી જાય તો આના જેવો પણ જિલ્લો કંઈ છે. જે બાકી બે મંત્રી અધ્યક્ષશ્રી હમણાં મીડિયામાં ચાલતું હતું કે બનાસકાંઠાને આટલું વધારે કેમ. તમે કીધું બનાસકાંઠા ઉપર મોદી સાહેબને, ભૂપેન્દ્રભાઈ સાહેબને પ્રેમ છે એટલે છે. તો મને એક મીડિયાવાળાએ પૂછ્યું કે તો તમે શું આપ્યું? મેં કીધું હવે અમારો આપવાનો સમય થયો છે, બધા હાલશે. આ બરાબર છે ને? હાલવું છે ને? હાલવું છે કે નહીં? તો ખખડીને થોડા બોલો. હાલવું છે ને? આપણા મનના અંદરની કોઈ ભાવ, આપણા સંસ્કૃતમાં શ્લોક છે ને કે શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. એટલે શત્રુ રૂપી બુદ્ધિનો વિનાશ થાય, શત્રુનો વિનાશ થાય એવું નથી કહેતો. પાડોશી નેતા ઝઘડતા હોય ને તો કે આપણે આને પટાઈ નાખીએ, આવું કહીએ છે કે નહીં? પણ એ નથી કહેતા. આપણા ધર્મમાં શું કહે છે? શત્રુ બુદ્ધિ વિનાશાય. એટલે શત્રુ રૂપી બુદ્ધિનો વિનાશ થાય. એ 2082ના સંવતની અંદર આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણા મનની અંદર કોઈ શત્રુ રૂપી બુદ્ધિ હોય એનો વિનાશ થાય. એટલે તો જ આ સદીની અંદર આવી સદી, આવું નેતૃત્વ આપણને ક્યારે ના મળે. આ બાજુ નરેન્દ્રભાઈ, આ બાજુ ભૂપેન્દ્રભાઈ ને અહીંયા શંકરભાઈ સાહેબ જેવું નેતૃત્વ ક્યારે કોઈ એક જગ્યા શક્ય છે નથી. અને આપણે એમાં કદમથી કદમ મિલાઈને રોડ મેપ તૈયાર છે કે આ બનાસકાંઠાને કયા લેવલે લઈ જવું. અમે સાહેબ જોડે ક્યારેક બેઠા હોઈએ ને તો વાત કરે ને ત્યારે ખબર પડે કે કેટલો મોટા ઊંડા વિચારો છે એની દિશામાં જો કામ થતું હોય તો નાના મોટા કોઈ રોડના કામ બાકી રહી જાય અથવા કોઈને કદાચ કોઈ સહાય ના મળે એ બધું છોડતા આવનારા સમયમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે, ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણે કંઈ નાનું મોટું કંઈ ભૂલવું પડે તો ભૂલી અને આપણે એમના મોટા નેતાઓના નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ એવી આ તબક્કે વિનંતી કરું છું. આપને મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષની અનેક અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર સાહેબ. માનનીય પ્રવીણભાઈએ નવા વર્ષમાં આપણને નવીન સંકલ્પો માટે પ્રેરણા આપી છે, એમનો પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ. આ સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય લોકસેવક અને ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરીશ, આપ આવો અને આજના પ્રસંગે શુભકામનાઓ પાઠવશો. માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ. વહેલના બેઠા છે, થાક્યા નથી ને? ન થાક્યા હોય તો એક વખત 2 હાથ ઊંચા કરીને તાલી પાડો. બરાબર, બધાએ. આભાર. તમને ધર રહી નવા વરાના જાજા જાજા રામ રામ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અહીંયા ભારતીય જનતા પાર્ટીના સન્માન્ય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહ બાપુ,
બંને નવનિયુક્ત માન્ય મંત્રીશ્રીઓ, હમણાં સરસ મજાની જેમણે ક્લાઇમેટ ચેન્જ સહિતની વાતો કરી એવા યુવા તરબરાટવાળા માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, એવા જ યુવાન અને તરબરાટવાળા માન્ય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, આપણા આદરણીય પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ, સાથે ઉપસ્થિત બેન આપણા નૌકાબેન ગુમાનસિંહ બાપુ, બેંકના ચેરમેન શ્રી આપણા અર્જુનસિંહ બાપુ, સાથે શૈલેષભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર માન્ય શ્રી ગોવાભાઈ દેસાઈ, સાથે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય શ્રી હરજીવનભાઈ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી જે કે સાહેબ, સાથે ડીડીભાઈ ભાઈ ચક્રવર્તીજી, અમારા 2-3 જણા રહી ગયા, જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા બેન હેતલબેન, સાથે બધા એમને ભલા માણસ કહે પરંતુ આધ્યાત્મિક માણસ છે ને કામે એટલું સરસ કરે છે ને દોડાદોડીએ એટલી કરે છે, મારા લવિંગજીભાઈ ઠાકોર, સાથે મારા જિલ્લાના એ પ્રમુખ હતા ને હું મહામંત્રી હતો યુવા મોરચાનો, એવા પૂર્વ સાંસદ માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, અમીરામભાઈ આવી ગયા ને બધાએ, અમારે બેંકના વાઇસ ચેરમેન કેશુબા બાપુ, બધાના આમ તો વસંતલાલ નામ બધાના, ભગવંતદાસ બધાના લેવા એવા છે, તમામ આગેવાનો વડીલો, જીવરાજબા આપણા સંઘના ચેરમેન, હમણાં પેલી બાજુ મોટા સંઘના ચેરમેન બાબરોભાઈ, ભુવાજી, ગગાજી, બધાના રૂપસીભાઈ, તમામના નામ બધાના લઈ શકાય એવા છે, તમામ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, આગેવાનો, વડીલો, બધા અહીંયા બેઠેલા સન્માન્ય વડીલો, અહીંયા બેઠેલા સૌ સન્માન્ય વડીલો, ઘણા સ્ટેજ ઉપર નથી બેઠા પણ સ્ટેજ ઉપર બેહી એકાય એવા છે, એવા સૌ સન્માન્ય વડીલો, આગેવાનો, નવા વર્ષે આપ સૌને વંદન કરું છું, સૌનો આભાર માનું છું, સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ એક આપણું હળવા મળવા માટેનું એક આ સેન્ટર કે બેસતા વર્ષને દાડે આપણે બધા એકબીજાને જાજા મળીએ કે સવારના દિવસે ગામમાં બધાને મળી લ્યા, ગામમાં જે આવ્યા હોય એને બધાને રામ રામ કરે, ગામના મંદિરે ભેગા થાય અને ત્યાં બધાને રામ રામ કરે. પણ અહીંયા ભેગા થાય એટલે માત્ર ગામ પૂરતા નહીં, આખા તાલુકાના, આખા આજુબાજુના વિસ્તારના, અને જેમ આપણા પ્રમુખ સાહેબે કીધું ને એ પ્રમાણે બૃહદ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના આગેવાનો અહીંયા આગળ મળે અને બધાના તાણાવાણા સાથે બધાએ રામાસામા કરે, બધા એકબીજાને રામ રામ કરે, એના માટેનો એક આ કાર્યક્રમ છે. એટલે આ કાર્યક્રમ ખાલી શંકરભાઈનો નથી, આ કાર્યક્રમ તમારા બધાનો છે. મેં તો ખાલી નિમિત્ત છું કે તમને બધાને મળવા માટેનું એક આ ઠેકાણું, અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ, એકબીજા રામ રામ કરીને બધા હળીએ મળીએ. અને ગયા વર્ષોની અંદર કે નાની મોટી મન મેળાપ હોય, કંઈ આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજાને રામ રામ કરી લે. અને આજનો દિવસ એવો હોય ને કે ન બોલતા હોય ને તો આવીને રામ રામ કરી લેવાય, અને આજે રામ રામ કરી લ્યો ને એટલે પછી આખું વરસ હરખું હેડે. એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે. તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કંઈ આગા પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો. છોટે મન છે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા. બસ આપણે મોટું મન રાખીને બધા મોટા બનીએ. ઘણી બધી વાતો અહીંયા કરી છે, વિકાસની વાતો કરી છે, દેશની વાત કરી, રાજ્યની વાત કરી. મોદી સાહેબે જે પ્રમાણે આખા દેશને કઈ રીતે આગળ લઈ જવા માટેનું કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ. રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એ પણ કેટલું સક્રિયતાથી કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ. પણ અહીં પ્રવીણભાઈ યાદ તો કરાવવું પડતું હોય છે વારંવાર, એટલે અમારે એમપી સાહેબ વારંવાર કહેતા હોય છે કે મારા ધણીઓ ભૂલી જાઓ છો તમે. એ વારંવાર એ કહે છે બધાને કે તમે ભૂલી જાઓ છો એટલા માટે કરીને. અને વાત મને ખબર પડી કે સાચી વાત છે, એ તમારી વાત ખોટી નથી. તમે વારંવાર એ એક વાત યાદ એટલા માટે કરાવવી પડે કે
ઘણી વખત ખબર આ પેકેજ આખું જાહેર થયું ને તો એ ઘણી વખત હજુ એની ચર્ચા ચાલે કે એ કેટલા મળવાના ને ચીરીક મળવાના. પહેલું તો ખબર પડી પછી કે આપણને મળવાના નહીં, આવું બધું છે ને. એટલે એક તો એવું કર્યું છે કે એમાં સર્વે કરવાની માથાકૂટ જાજી નથી રાખી. સમજાય છે? અને બધાય આખો થરાદ તાલુકો એમાં ડુઆ આવી જાય. પછી વસંતલાલ વળી પાસે કાલ બેઠા બેઠા કે ડુઆ અને ધાખા બે કે અડીને આવ્યા. મહેરબાની કરજો હવે. તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો, એવો જ આખો વાવ તાલુકો, આખો સુઈગામ તાલુકો, આખો રાધનપુર તાલુકો, આખો સાંતલપુર તાલુકો. એટલે એની અંદર કોઈ ગામ કે એવું કંઈ રાખ્યું નથી. અને એના બધાય ખેડૂતોને તકલીફ છે. એમાં એના બધાય ખેડૂતો જેટલા હાથ બાર આઠો છે એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે. આ વાત ત્યાં મારે થઈ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આ વાતમાં કીધું કે વાત તમારી સાચી છે. અને એ ત્યાં હેલિકોપ્ટર લઈને ત્યાં થઈને ફર્યા છે. અમે બેઠા હતા, અમે જોયું છે, પાણીએ ધરાઈને ભરાણું છે. એટલે ખેતી પાકનું. પછી બીજી વાત કરી કે આ થઈ ગયું બધા તાલુકાના બધા ખેડૂતોની વાત. એક વાત, હજુ કેટલોક વિસ્તાર એવો છે કે જે વાવનો હોય, સુઈગામનો હોય કે કેટલોક થરાદ તાલુકાના નહેરથી કરીને આજુબાજુ આવેલા ગામ હોય કે ત્યાં પાણીથી વધારે પાણી ભરાણા છે. તો કીધું કે એને પાણી વધારે ભરાણા હોય ત્યાં ભેજ વધારે છે, હજુ ક્યાંક પાણી ભરાઈ રહેલા છે અને ક્યાંક એનો ભેજ એટલો છે કે જે ખેતી નહીં થઈ શકે. તો એના માટે નક્કી કર્યું કે એને 40,000 રૂપિયા એને હાલો વધારાના એના ખેડૂત પ્રમાણે. તો એ જ્યાં પાણી વધારે ભરાણું હોય જે વ્યવસ્થા હોય તો ત્યાં એને બીજાને જે મળે છે એના કરતાં ત્યાં પાણી વધારે ભરાણું હોય, જ્યાં પાણી ચાલ્યું હોય તો એને 40,000 20,000 કરીને બીજા આપો. તો એ બીજાને જે મળે છે એ તો મળે, પણ એના કરતાં બીજા વધારાના આપવાની વાત. એટલે આ ચોખવટ કરું ને, નહીતર કે 10,000માં શું થશે ને 8,000 ને, આવું નથી. હેરતું છે. દાડમ કે ખેતીના પાકો જે ચાલતા હતા એના માટે અત્યાર સુધીમાં રૂપસીબા અત્યાર સુધીમાં આપણે આ વ્યવસ્થા પેલા ખેતીના દાડમના પાકની એકાભાઈ નથી. રતનસિંહભાઈ પાવડમાં એમાંય ખરા ને મફતલાલ, એ દાડમના ખેતીના પાકને વરસાદ પડ્યો હોય, એના ફૂલડા બેઠા હતા, એ આખું પેલું પડી ના ગયું હોય, આખો દાડમનો પડી ના જાય, પણ એના ફૂલડા પડી જાય તો એનો પાક ક્યાંથી થાય? અને દાડમ તો ના બેહે ને. તો પછી એને પણ આપણે આપવું એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને એને એટલે લગભગ 50,000 કરતાં વધારે એને ખેડૂતના ખાતામાં એના ભાગે જે દાડમ વાવે છે એમને મળવાની વ્યવસ્થા. અને આ પહેલી વાર આ રીતનું થયું છે. હો, દાડમ પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આ પ્રમાણેનું પેકેજ જે આપ્યું હોય તો એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એ નિર્ણય કર્યો છે. તો એમને ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન છે ત્યાં વ્યવસ્થા એની કરી દેવી. અને આખા વિસ્તારમાં જેટલા દાડમ છે ને એ બધાને ફૂલડા આવેલા જ હતા. અને એ જ ટાઈમે વરસાદ પડ્યો છે. વરસાદ પડવાનો એ જ ટાઈમે સિઝન હતી ને, અને ત્યારે જે બેઠા હતા ને એ જ ટાઈમે એનું નુકસાન થયું છે. તો આ રાજ્ય સરકારે ખેડૂતોને ઉદારતાપૂર્વક એને, દાખલા તરીકે તમે જોયું હશે ઘાસની ગાડીઓ, ઘાસ પલળી ગયું, પૂર આવ્યું એમાં પલળી ગયું, એમાં અમુક તણાઈ ગયું, અને પછી વરસાદ વધારે થયો એટલે જે હુકું પડ્યું હતું એ પલળી ગયું. તો પછી શેખ ત્યાંથી દક્ષિણમાંથી ત્યાંથી ખટારા ભઢી ભરીને આપણે અહીંયા આગળ લઈને કીધું કે ભાઈ ગામડા સુધી ઘાસ પહોંચાડો અને આ ઢોરા બધા ખાય. આ બધું થાય છે એ ખબર પડે છે. એમ દોણામ જાય છે કે બારોબાર? નહીતર બે જણા વાતો કરે ને પેલું આમ હોય પછી આવું કે એમ, નહીતર કરવાવાળા હશે ને એને પછી મનમાં ત્યાંથી બેઠા બેઠા ભૂપેન્દ્રભાઈને એમ થાય માન્ય મુખ્યમંત્રીશ્રીને કે હું આટલું બધું કરું છું ના, એને ખબર છે કે નહીં, એવું ના થાય. તો આ ધ્યાનમાં આવે છે. કોઈ દાડો આટલા ખટારા ભાળ્યા હતા કે કોઈ આવીને આપણા ગામડામાં ત્યાં પહોંચે એવું જોયું હતું કોઈ દાડે? એટલે હોંકારવાળો ભાળ્યા હતા કોઈ દાડો? નતા ભાળ્યા ને. તો આ જે કામ કર્યું એ સારું કર્યું ને.
તો એના માટે કરીને મારે તમને કહેવું છે કે જે કામ આવું સારું સારું કરે એને આપણે બધાએ વધાવવા પડે. તો જો બહુ તમને એમ લાગે કે આ કામ સારું થયું ને ખેડૂતના દીકરા તરીકે તમને એમને લાગતું હોય કે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો, ઐતિહાસિક નિર્ણય કર્યો, અને એમાં તમારો મનનો રાજીપો થયો હોય તો 2 હાથ ઊંચા કરીને તાળી વધાવો, ચાલુ રાખો. રાજી થયા હોય કે આ કામ જે નિર્ણય કર્યો રાજ્ય સરકારે આપણા માટે, તો એને તાલીથી વધાવો. આભાર તમારો બધાનો. તો આ કામ કરવાવાળાને હજુ એમ થાય કે હજુ બીજું વધારે કામ કરા, તો આજે નાગલાન, ખાનપુર ને અમારે જીવરાજબાનું ગામ ને આજુબાજુના બધા ગામો 10-15 વર્ષથી પાણી ભર્યું જ રહે. હવે પાણી ભર્યું રહે તો જીવરાજબા આ વખતે ભર્યું રહેશે, એના પૈસા આ વખતે ક્યાં ગયા? નીકળ્યા તો એ વાળું કરવા ગયા છે. તો એના પણ 20-20 હજાર રૂપિયા ત્યાં આગળ વધારાના, જેટલાના પાણી ત્યાં આગળ ભરેલા છે રૂપસીભાઈ, એમને પણ વ્યવસ્થા વધારાની કરવાનું. એટલા માટે અણદાભાઈ કે આ વખતે એનો લાભ મળે ત્યાં. અને જે પાણી છે એનો કાયમી નિકાલ આ બાખા પટાનો, એ વાવ હોય, સુઈગામ હોય કે થરાદ હોય, તો એના માટે પૈસા ઘણા જુએ, પૈસા વધારે જુએ. માનનીય મુખ્યમંત્રીશ્રી આ જ જગ્યા ઉપર આવ્યા હતા અને ત્યારે વાત કરી હતી કે આ કામ કરવું હોય તો 1000 કરોડ કરતાં વધારે રૂપિયા જુએ. અને એ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે જેટલા જોશે એટલા આપશું. અને મારે આભાર માનવો પડે આ વિસ્તારના પ્રજાજનો વતી, ખેડૂતો વતી, કે ખેડૂતોના ખેતરની અંદર ખેતીના પાક ભવિષ્યની અંદર બગડે નહીં, એના પાણી માટે ભરાઈ જાય ને એના ખાર ઉપર આવે નહીં, એના માટે કરીને રાજ્ય સરકારે બાપુ કેટલા રૂપિયા ખબર છે? 2502, એટલે કે 25 હે નહીં, 25,002,500 કરોડ. 100 કરોડ નહીં, 2 કરોડ નહીં, 500 કરોડ નહીં, 1000 કરોડ નહીં, 2000 કરોડ ને બીજા 500 કરોડ. એટલે આ આખી પાઇપલાઇનની અહીંયા યોજના જે આખી મૂકી છે ને ધાનેરાની થરાદની, એના માટે 1100 કરોડ રૂપિયા એમાં મૂક્યા છે. 1100 કરોડમાં આખા વિસ્તારના તલાવો ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છે. પણ આ પાણીના નિકાલ માટે વળી પાછા બીજા 2500 કરોડ રૂપિયાની આ વાત છે. એટલે આ નાની ઘટના નથી. ઘણી વખત એમને કોઈ બોલે ત્યારે ધ્યાનમાં એ પાણીને પણ વરસાદનું ચોખ્ખું પાણી આવે તો એને વેડફીને રણમાં આખું જવા દેવું એવું નથી કરવું. એને ધરતીની અંદર પહોંચાડવું છે. અને અહીંયાથી વ્યવસ્થા એવી કરવી કે દૂર સુધી જો સરકારી જમીન કોઈ મોટી મળે તો એના મોટા સરોવર બનાવીને અહીંથી કરીને એનું પણ આગળ આ પાઇપો સાથે જે જોઈન્ટ કરે છે ને એની સાથે જોઈન્ટ કરીને જે વિસ્તારમાં પાણી નથી તો અમૃત જેવું પાણી બગડી ના જાય તો એવા વિસ્તારો સુધી પહોંચાડવા માટેનું કામ પણ કરવું છે એની સાથે સાથે. એટલે જળ બગડે નહીં અને એનો ઉપયોગ પૂરેપૂરો થાય અને એક જગ્યાએ એનું નુકસાન ન થાય, આ બંનેની યોજના સાથે વિચાર કરીને કરવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે, આપણા માટે કરી રહી છે. હેદુજી, કોઈ દાડો મેં સાંભળ્યું છે કે આ પૂર આવે એક બીજું ત્રીજું થાય ને તો આપણે એવું સાંભળતા કે વીમો આપશે. કેટલો આપશે? કે મારે 4,500નો વીમો આવ્યો. આ મેં સાંભળ્યું છે, હું ધારાસભ્ય થયા પછીની વાત કરું છું. એટલે હા ખૂબ થયું ને. તો આ 4,500 કે 5,000, કોઈ દાડો 10,000નો વીમો પાક્યો હોય તો એમ કહી દે 10,000નો વીમો પાક્યો છે એમ. તો આપણે એમાં કરતા કે ઓહો 10,000નો વીમો પાક્યો. અને અત્યારે હાલ આ રાજ્ય સરકાર આ ખેડૂતો માટે આટલું કામ કરી રહી છે. હું તો કહું છું ખેડૂતને જેટલું આપે ને એટલું ઓછું છે. હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં, ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધાય, હવે તો પહેલાં તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને, પાછા 2 દોડે એવા માણસો છે. એ આમ રાત દાડો મારા કરતાં વધારે દોડીએ કે એમ છે. અને તમને બધાને કહું છું બેહવા ના દેતા અહીંયા બરાબર. પણ પછી એ ફાઇલો લઈને એમને ના પ્રવીણભાઈએ કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા. એટલે 2 દિવસ કે 3 દિવસ એમને ત્યાંનું કામ કરવા દો. અને અહીંયા જ્યારે 3 દિવસ હોય ને તે દિવસે બધાય ફેરવો અને બધાય કામ જે કરાવવાનો ને બધાય કામ માત્ર મત વિસ્તારના નહીં. અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે, દિયોદરનું કામ કરે ને થરાદનું કરે. કેમ? મંત્રીશ્રી, માન્ય મંત્રીશ્રી કહેવાય તમે.
અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે, એટલે હવે અમે એમ બોલીએ માન્ય મંત્રીશ્રી. તો માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે. લવિંગજી હા એ કીધું ને ભેગું, હા એ કીધું એમને કે રાધનપુર સાતલપુરે આવે. એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને પેલા માણસ, તમે જેમાં તમે સમજો તો ખરી. તો આ બધું તમારે એ હેડવાનું છે જોરદાર સરસ. તો આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે, અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે ને પહેલી ટર્મમાં. મારે તમને બેન કહેવું છે, હું મંત્રી બન્યો તો 4 વાર ધારાસભ્ય થયો ને ત્યાર 3 વાર સુધી કોઈ દાડો વારો નહોતો આવ્યો. ચોથા વખતે 2.5 વર્ષ માટે વારો આવ્યો હતો મારે. એ જીવનની અંદર 2.5 વર્ષ માટે 1 વાર મંત્રી થયો હતો. તોય બધા એમ શંકરભાઈ કહે છે ને, તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે, તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે. એ તમને લાગે કે તમે 7 કલાક ઊંઘતા હોય ને તો 1 કલાક ઓછી કરી નાખો. કેમ કે કલાક તમારી પાસે 24 કલાક જ છે, અને 24 કલાક એ જ તમારી પાસે મળશે. અને 24 કલાક જ તમે છો, એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો, શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો? તો ઊંઘ ઓછી કરીને પણ, સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ, બેમાં ઉત્સાહ છે, બેની અંદર દ્રષ્ટિ છે. અને પ્રવીણભાઈ તો મારા કરતાં ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે. હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું. અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ, અને મને કહે કે આવું કરીએ તો કેવું. તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે. તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા આ સરહદી વિસ્તાર માટે. અને એમને ભગવાન ધરણીધર શામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે, કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે. હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક વાત કરી છે સ્વદેશીની, તો આ વાત કરીને મારી વાત પૂરી કરું છું. સ્વદેશીવાળું કામ આવતા વર્ષે આપણે સંકલ્પ કરીએ કે દેશના પ્રધાનમંત્રી શ્રી દેશને મજબૂત કરવા માટે સ્વદેશી માટે આગ્રહી હોય, તો સ્વદેશીપણાનો સંકલ્પ આપણે બધા કરીએ. બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી. તો સ્વદેશીપણાના કામને આગળ વધારો. હજુ ઘણું કામ કરવાનું છે. અહીંયા તો ઓફિસો કરવી પડશે, કચેરીઓ કામ કરવાની છે. એટલે હું આ 2 જણને તો કહું છું, પણ મારે તો એટલું કામ ભેગું થશે કે મારો પૂરો સમય નવરચિત વાવથરા જિલ્લાને દેશની અંદર અગ્રહરોળનો જો જિલ્લો બનાવવો હોય તો એના માટે મારે પુરુષાર્થ ખૂબ કરવો પડશે. અને એમાં કોઈ પાછી પાની નહીં કરવું. તમારા આશીર્વાદ અને સહયોગ હશે તો એ કામની અંદર ક્યારેય કચાશ નહીં રાખવું. અને ફરી કહું છું કે કામ એટલા લાવશું ને કે ગણતા થાકશો. ગણતા મેં પહેલાં પણ કીધું હતું કે ગણતા થાકશો ને એટલા કામ આ વિસ્તારના વિકાસ માટેના જે છે. નહીતર ઘણા ક્યાંક તમે બોલ્યા હતા એટલું બધું પૂરું થઈ ગયું, બોલ્યા હતા એટલું પૂરું થઈ ગયું નહીં. એ તો સંકલ્પ હતો બધાની સાથેનો, પરંતુ એનાથી હજુ ઓર તેજ ગતિથી આગળ આપણે વધવાનું છે. સૌને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ તમામને. એક મિનિટ બધા ઉભા રહેજો. ત્યાં જ્યાં ઉભા છો ત્યાં તમારો ટેલિફોન છે. અહીંયા મને બધા એમ કહે છે કે આ દિવાળીના દીવડા છે ને એનો મોબાઈલ ઉપરથી પ્લસ કરો કે બધા, અને સરસ થશે. હા, જો એમણે ચાલુ કર્યું, કરો ને ચાલુ તમારા એક વખત બધા અહીંયાથી કરીને. જો આ લાઇટ તે બંધ થઈને, ઓહો હો હો ભાઈ અહીંયા ઉપર આવી જાઓ. પેલા ટીવી વાળા, તમે જોવાવાળા બધા ઉપર આવી. તમે વાહ 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 વાહ. અહીંયા જો તમે આ જુઓ મોબાઈલ, હજુ પણ કેટલાય હજુ ત્યાંથી ઘણા બધાના મોબાઈલ ચાલુ નથી થયા. લાઇટ ચાલુ કરીને આમ થોડો દીવડા કરતા હોય, આરતી કરતા હોય, ધરણીધર શામળાની માં, નળેશ્વરીની માં, જગદંબાની એ રીતે કરો આરતી. વાહ 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 વાહ. અહીંથી દ્રશ્ય એટલું સરસ લાગે છે કે ન પૂછો વાત. બોલો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને કહીએ અમે સ્વદેશી માટેનો સંકલ્પ કરીએ છીએ.
આ સંકલ્પ સાથે આપ સૌને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ભાઈ પેલી લાઈટો ચાલુ કરો. હાલો. નવા વર્ષના શુભ સંકલ્પો સાથે સર્વે ભાઈઓ બહેનોને ખૂબ 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 અભિનંદન પાઠવીએ છીએ. સ્વદેશીનો મંત્ર સાકાર કરીએ અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પને આપણે સિદ્ધ કરીએ એવી જ શુભ ભાવનાઓ સાથે આપ સૌને પુનઃ નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કિશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. ભારત માતા કી જય. તમામ ભાઈઓ બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાછળના ભાગમાં, સ્ટેજની બિલકુલ પાછળના ભાગમાં જેમને જેમને ભોજન પ્રસાદ લેવાનો બાકી હોય તેઓને ભોજન પ્રસાદ લેવા માટે ખાસ વિનંતી છે. તમામ શુભેચ્છકોને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે વિનંતી છે. જેમનો ભોજન પ્રસાદ બાકી હોય તેવા તમામ ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે વિનંતી છે. હાલો. તમામ ભાઈઓ બહેનોને ખાસ વિનંતી છે કે સ્ટેજ પર આપ ચડશો નહીં. માનનીય અધ્યક્ષ સાહેબ તમામને મળશે. કોઈએ સ્ટેજની કેપેસિટી કરતાં વધારે સંખ્યામાં સ્ટેજ પર ન ચડવા માટે ખાસ વિનંતી છે. શાંતિ જાળવવા માટે ખાસ વિનંતી છે. સ્ટેજની એક મર્યાદા હોય છે. વધારે સંખ્યામાં સ્ટેજ પર ન ચડવા માટે ખાસ વિનંતી છે. સુજ્ઞ શુભેચ્છકોને અમારી નતમસ્તકે વિનંતી છે કે વધારે સંખ્યામાં સ્ટેજ પર ન ચડવા માટે આપ સૌને નતમસ્તકે વિનંતી છે. શાંતિ જાળવશો. જેમનું ભોજન પ્રસાદ બાકી છે એમને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે વિનંતી છે. સ્ટેજ પર ન ચડવા માટે ખાસ વિનંતી છે. સ્ટેજની એક કેપેસિટી હોય છે, એનાથી વધારે સંખ્યામાં આપ ન ચડશો. ધન્યવાદ.